ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટાય છે, પણ સૌથી વધારે જો ખેડૂત ત્યાં લૂંટાતો હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડ 1 નંબર પર આવે છે. જો એક વેપારી છેતરપિંડીના ગુના હેઠળ જેલમાં ન જાય, રાજુ કરપડા જાહેર જીવન છોડી દે છે. શા માટે ભાઈ ખેડૂતના મોટરસાયકલ ડિટેન થાય છે? બોટાદની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે. કયા અધિકારીમાં તાકાત છે દારૂ પર રેડ કરવાની? વર્ષોથી આ સિસ્ટમ ચાલે છે. યાર્ડના સત્તાધીશો, કમિશન એજન્ટો અને વેપારીઓ સાથે મળી કરદાના બહાના હેઠળ તમામ ખેડૂતોને લૂંટી રહ્યા છે. ભાવ નક્કી થઈ ગયા પછી 200-250 ઘટાડવામાં આવે, જેને કરદો કહેવામાં આવે છે. કરદાના મુદ્દે હું અવાજ ઉઠાવીશ, કરદો બંધ કરવા મુદ્દે હું લડીશ, હું બોલીશ. ખેડૂતોની સંસ્થાને સત્તાધીશોએ બધી જ સંસ્થાઓને ખોખલી કરી નાખી, લૂંટી લીધી છે કે તમે અહીંયાથી બોટાદ જવા માટે નીકળશો અથવા ઘરની બહાર નીકળશો તરફ તમારી અટકાયત કરીશું. કે અમારા ખેડૂતોના અસ્તિત્વની લડાઈ ચાહે કોઈ પણ ભોગે લડો, એ લડાઈ રાજુ કરપડા ખેડૂતોને સાથે રાખીને લડશે. આ રજૂઆત વારંવાર કરવામાં આવતી હતી, તેમ છતાંય આટલા દિવસ સુધી આ મામલો એ બંધ બારણે કેમ ચાલ્યો? આજ દિવસ સુધી એક પણ ભાજપનો નેતા ત્યાં રજૂઆત કરવા નથી ગયો. સાથે જે કડદાની વાત હતી, આ કડદાને લઈ તેમના દ્વારા કોઈ તમારી સાથે વાતચીત કરવામાં આવી છે? આ જે ઘટના બની પછી એ ખેડૂતની સંસ્થા છે, એ સંસ્થામાં ખેડૂતને કપાસ લઈને આવવા બાબતે ના પાડવામાં આવી. ગઈકાલે બોટાદ એપીએમસી ખાતે એક ખેડૂત નેતા આમ આદમી પાર્ટીના રાજુ કરપડા હજારો ખેડૂતો સાથે એ માર્કેટિંગ યાર્ડમાં એક કપાસનો જે વિડીયો વાયરલ થયો હતો કદડાનો, આ કડદાના વિડીયાને લઈ તેઓ એ બોટાદ એપીએમસી ખાતે પહોંચ્યા હતા. ત્યાં બબાલો ચાલી મોડી રાત્રે એ રાજુ કરપડા હજારો ખેડૂતો સાથે એ માર્કેટિંગ યાર્ડની અંદર જ રહ્યા અને પોલીસે તેમની મોડી રાત્રે અટકાયત પણ કરી. ત્યારથી એ ઘમાસાણ ફરીથી ક્યાંક ને ક્યાંક શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે. જે રીતના આ ખેડૂતોની વાત હતી કે જે માર્કેટિંગ યાર્ડમાં એક કપાસના ભાવને લઈ જે કડદો કરવામાં આવ્યો હતો, આ કડદાને લઈ રાજુ કરપડાએ જે આહવાન કર્યું હતું તેને લઈ તેઓ એ બોટાદ પહોંચ્યા. પોલીસ સાથે પણ બોલાચાલી થઈ. ત્યારબાદ એ ખેડૂતો અને રાજુ કરપડા સહિતના લોકો હતા તેમની અટકાયત પણ કરવામાં આવી અને આગામી દિવસોમાં એ જે ખેડૂતોની વાત છે તેને લઈ હવે મહાપંચાયતની પણ એ જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. બોટાદ એપીએમસી ખાતે એ જે કડદાને લઈ વિરોધ ચાલી રહ્યો છે, આ જ મુદ્દે વાતચીત કરવા આમ આદમી પાર્ટીના એ કિસાન નેતા રાજુ કરપડા આપણી સાથે જોડાયેલા છે. રાજુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. રાજુભાઈ, જે રીતના એ આખો મામલો શું હતો, બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર શું ચાલી રહ્યું છે, ખેડૂતો અને વેપારીઓનો જે વિડીયો વાયરલ થયો હતો, પેલા એ આખી ઘટના શું હતી ને તમે ત્યાં પહોંચ્યા ત્યારે કઈ વાતને લઈ એ વિરોધ થયો, પોલીસે તમારી અટકાયત કરી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા શું કરવામાં આવી કાર્યવાહી? આપણે જે વિડીયોની વાત કરી, આમ તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી, છેલ્લા 12 વર્ષથી મને ખ્યાલ છે, વર્ષોથી આ સિસ્ટમ ચાલે છે. યાર્ડના સત્તાધીશો, કમિશન એજન્ટો અને વેપારીઓ સાથે મળી કરદાના બહાના હેઠળ તમામ ખેડૂતોને લૂંટી રહ્યા છે. એક વખત હરાજીમાં ભાવ નક્કી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે તમારી ક્વોલિટીમાં ડિફરન્સ છે, અડધો કપાસ ખાલી કર્યા પછી કહેવામાં આવે તમે 200 રૂપિયા 250 રૂપિયા તમને ઓછા આપવામાં આવશે. જેવા ખેડૂતને જેવી ગરજ એ પ્રમાણે આ રકમ ઘટાડવામાં આવે. ભાવ નક્કી થઈ ગયા પછી 200-250 ઘટાડવામાં આવે, જેને કરદો કહેવામાં આવે છે. તો કરદાના બહાના હેઠળ વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની લૂંટ થઈ રહી છે. બીજી વાત કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પોતાનો કપાસ પહોંચાડે ત્યાર પછી એ બોલી બોલાઈ ગઈ, હરાજી થઈ ગઈ, વેપારીએ કપાસ રાખી દીધો, ત્યાર પછી ખેડૂતને કહેવામાં આવે કે તમારા ખર્ચે અમારા ગોડાઉન સુધી તમે કપાસને પહોંચાડો. આવું ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં નથી. ખર્ચે કપાસ પહોંચાડવાનો ખરેખર તો વેપારીએ કપાસની ખરીદી કરી લીધી, ત્યાર પછી વેપારીએ પહોંચાડવો છે. ખેડૂતની જવાબદારી માત્ર માર્કેટિંગ યાર્ડ સુધી કપાસ પહોંચાડવાની હોય છે. આ વાતને લઈ અને વર્ષોથી જે લૂંટ ચાલે છે એમાં ગઈકાલે અમે ગયા, એની પહેલા આજથી 2 વર્ષ પહેલા આ જ મુદ્દાને લઈ અને હું રજૂઆત કરવા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયેલો. ત્યારે અમારી સંખ્યા ઓછી હોવાના કારણે અમારી ધરપકડ કરી અને અમારા કાર્યક્રમને ડિસ્ટર્બ કરવાની કોશિશ સત્તાધીશો અને પોલીસ દ્વારા કરવામાં આવી. ફરી એક વખત
જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોની ફરિયાદો આવવા લાગી કે અમે ખરેખર ખડદો ચાલુ કર્યો છે, દરેક ખેડૂતને આવી રીતે લૂંટવાનું કામ થઈ રહ્યું છે, ત્યારે જે અઠવાડિયા પહેલા એક વિડીયો ખેડૂતનો વાયરલ થયો, ખેડૂતે પણ મારો સંપર્ક કરેલો, એ જ ખેડૂતે સંપર્ક કરીને કહેલો મેં વિડીયો મોકલ્યો છે, આવું આવું બન્યું મારી સાથે. અને તમામ ખેડૂતો સાથે, અભણ ખેડૂતો સાથે આવું થાય છે. અભણ ખેડૂતોને વેપારીઓ પડદાના બહાને લૂંટી રહ્યા છે. એ જ દિવસે મેં જાહેરાત કરી હતી કે હું આવતી 10/10/2025 ના રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવું છું. કરદાના મુદ્દે હું અવાજ ઉઠાવીશ, કરતો બંધ કરવા મુદ્દે હું લડીશ, હું બોલીશ. જે ખેડૂતો મારા સમર્થનમાં આવવા ઈચ્છતા હોય એ ખેડૂતો સ્વયંભૂ આવે. ગઈકાલે જયારે હું 10 વાગે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યો, હજારોની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે ગઈકાલ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા. હું હંમેશા એક જ વાત બોલું છું કે ખેડૂતોના હિત માટે લડવું, ખેડૂતોના હિત માટે બોલવું, આ એક ખેડૂતના દીકરા તરીકે મારી નૈતિક જવાબદારી બને. તમામ સમાજના લોકો જયારે ખેડૂત હોય તો તમામ સમાજના લોકો જે પણ ખેડૂત છે અથવા તો ખેત મજૂરી સાથે જોડાયેલા છે એની પણ જવાબદારી બને કે જયારે ખેડૂત સાથે અન્યાય થાય ત્યારે એની સાથે ઉભું રહેવું. એક જવાબદારીના માનો કે કામના ભાગે અને આમ આદમી પાર્ટીમાં વિપક્ષમાં હોવાના નાતે, એક ખેડૂત આગેવાન હોવાના નાતે આ મુદ્દે જયારે રજૂઆત કરવા ગયો તો માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા મીડિયાની સામે આવીને જે 2 દિવસથી વાહિયાત વાતો કરવામાં આવતી કે અમે અહીંયા કરદો બંધ કરી દીધો છે, અમે કહ્યું તમે લેખિતમાં આપો, હવે કરદો નહીં થાય. ચેરમેને ના પાડી કે આવું લેખિતમાં કાંઈ જ નહીં આપીએ. આનાકાની કરી અને ચેરમેન ભાગી ગયા. વિષય એ છે કે ત્યાર પછી અમે રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોના બાપની સંસ્થા છે, આ સંસ્થામાં જે સત્તાધીશો છે એ ગોડાઉનના બહાના હેઠળ 30 લાખ રૂપિયાના ગોડાઉન 10 લાખ રૂપિયામાં વેચી દીધા. 3 લાખ રૂપિયા કમિશન પડદા પાછળથી 5 લાખ ખિસ્સામાંથી લેવામાં આવ્યું. એ જ જગ્યાએથી સોલાર પેનલમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. એ જ જગ્યાએ ભરતી કૌભાંડ, પ્રમોશન કૌભાંડ થયું છે. એના પર કાર્યવાહી ક્યારેય નથી થઈ. ખેડૂતોની સંસ્થાને સત્તાધીશોએ બધી જ સંસ્થાઓને ખોખલી કરી નાખી, લૂંટી લીધી છે. અમે એના માટે ક્યારેય વિરોધ નથી કર્યો. જે સત્તાધીશો આવ્યા એને આ કામ કર્યું છે, અમે એ લોકોને ક્યારેય રોકટોક નથી કરી. પરંતુ આટલું કરવા પછી જયારે ખેડૂતને પણ લૂંટવામાં આવે તો એ મુદ્દે બોલવું જોઈએ. એ જવાબદારીના ભાગરૂપે અમે લોકો ત્યાં ગયા. અમે શાંતિથી રામધૂન બોલાવતા, શાંતિથી બેઠા હતા. એ જ દરમિયાન રાત્રે, મોડી રાત્રે 2:30 થી 3 વાગે અચાનક મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં આવે છે, 10-12 ગાડીઓ સાથે. બાર રોડ પર તેની ખટારી ટાઈપની, ટેમ્પા ટાઈપની ગાડીઓ આવે, રોડ પર ખડકી દેવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં બાર રોડ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. એક જ વાત હતી કે અમારે રાજુ કરપડાને લઈ જવા છે. ખેડૂતોએ જયારે વારંવાર પ્રશ્નો કર્યા કે શું કામ આવું કરો છો, ત્યારે કહેવામાં આવતું તો એક જ જવાબ મળતો કે ઉપરથી પ્રેશર છે. આખી ઘટનામાં 15-20 મિનિટ સુધી ખેડૂતોએ મને પકડી રાખવાનું કામ કર્યું. ખેડૂતો મને પ્રેમ કરે છે એટલે ખેડૂતોનો આશય હતો. પોલીસને વિનંતી કરતા રહ્યા ખેડૂતો કે રાજુભાઈ તમે અહીંથી ન લઈ જાઓ. છતાં ખેડૂતો સાથે ધક્કામુક્કી પોલીસ દ્વારા કરવામાં આવી. મારી સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી. અમુક જે ખેડૂતો છે એના કપડા પણ તૂટી ગયા. તેમ છતાંય 20 મિનિટ પોલીસે આ ઘર્ષણ ચાલુ રાખ્યું. પોલીસ દ્વારા વારંવાર દંડા બતાવવામાં આવ્યા ખેડૂતને. ત્યાર પછી અહીંયાથી ધરપકડ કરીને મને બરવાળા લઈ જવામાં આવ્યો. ત્યાં પછી બાજુમાં બરવાળા પોલીસ સ્ટેશનની બાજુમાં બરવાળા આરોગ્ય કેન્દ્ર નામથી એક નાની એવી હોસ્પિટલ છે, એ જગ્યા પર લઈ મારું ચેકઅપ કરવામાં આવ્યું. નાની મોટી જે હતી સારવાર લેવાની, બીપીની એવી થોડી તકલીફ થયેલી છે, સારવાર પણ ત્યાં લીધી. ત્યાર પછી મને પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરેન્દ્રનગર મારા ઘર સુધી પહોંચાડવામાં આવ્યો અને મને સ્પષ્ટ શબ્દોમાં એ કહેવામાં આવ્યું કે તમે અહીંયાથી બોટાદ જવા માટે નીકળો છો અથવા ઘરની બહાર નીકળો છો તરત તમારી અટકાયત કરીશું. અહીંયા પણ દર 3-4-5 મિનિટે સિવિલ ડ્રેસમાં પોલીસ સતત મારી રેકી કરી રહી છે. હું અત્યારે મારા ઘર પર, ત્યારે મને ઘરની બહાર ન નીકળવા દેવા માટે થઈને પોલીસ પ્રયત્ન કરતી હોય, મારી રેકી કરે, મારા પર વોચ રાખીને બેઠી છે. બોટાદ પોલીસ પણ મારા પર કન્ટિન્યુ ધ્યાન રાખે છે. બોટાદ મને ન પહોંચવા દેવા માટેના પ્રયત્ન કરે છે. ત્યારે મારી પાસે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન પર બેઠવા સિવાય કોઈ રસ્તો નથી. અત્યારે હું અન્નનો ત્યાગ કરી મારા ઘર પર બેઠી ગયો છું. આવતીકાલે ખેડૂત મહાપંચાયતનું આયોજન બોટાદમાં કરવામાં આવ્યું છે. ડંકાની ચોટ પર ન્યૂઝ રૂમના માધ્યમથી કહીશ કે અમારા ખેડૂતોના અસ્તિત્વની લડાઈ
ચાહે કોઈ પણ ભોગે લડો, એ લડાઈ રાજુ કરપડા ખેડૂતોને સાથે રાખીને લડશે. આવતીકાલે હું બોટાદ જવાનો છું. બોટાદ જઈ ખેડૂત મહાપંચાયત કરીશું અને જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી ચાહે ભાજપનો હાથો બની, યાદના સત્તાધીશોનો હાથો બની, પોલીસ ગમે એટલા અમને રોકવાના પ્રયત્ન કરે, અમારી લડાઈ ચાલુ રહેશે. જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી તમામ ખેડૂતો આ લડાઈ ચાલુ રાખશે. આવનાર દિવસોમાં નવા કાર્યક્રમો આપીશું, પરંતુ આવતીકાલે કિસાન મહાપંચાયત છે. આજે અન્નનો ત્યાગ કર્યો છે, પોલીસ ચાહે રોકવાના પ્રયત્ન કરી લે. રાજુ કરપડા કાલે બોટાદ જશે. રાજુભાઈ, જે રીતના તમે કહ્યું કે 12 વર્ષથી આ માર્કેટિંગ યાર્ડની અંદર કડદાને લઈ જે પ્રક્રિયા ચાલી રહી છે, પણ અત્યારે જ આ મુદ્દો ઉઠવા પાછળનું કારણ શું? આની પહેલા પણ એ વિસ્તારના એ ધારાસભ્ય તરીકે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા હતા. એ પછી આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ એ વિસ્તારમાં છે. બાજુની સીટ ગારિયાધાર, ત્યાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે. આ રજૂઆત વારંવાર કરવામાં આવતી હતી, તેમ છતાંય આટલા દિવસ સુધી આ મામલો એ બંધ બારણે કેમ ચાલ્યો? ખરેખર સવાલ તો સત્તામાં બેઠેલા લોકોને થવો જોઈએ. સત્તામાં બેઠેલા લોકોને સવાલ થવો જોઈએ. તમારી આંખે મોતૈયો આવી ગયો છે. સત્તામાં બેઠેલા લોકોને કૃષિ મંત્રીના સવાલ થવો જોઈએ. આજ દિવસ સુધી બોટાદના ઇતિહાસમાં આમ આદમી પાર્ટીનો નેતા રાજુ કરપડા અગાઉ 2 વખત રજૂઆત કરવા ગયો. આજ દિવસ સુધી એક પણ ભાજપનો નેતા ત્યાં રજૂઆત કરવા નથી ગયો. અન્ય કોઈ પાર્ટીનો નેતા ત્યાં રજૂઆત કરવા નથી ગયા. માત્ર રજૂઆત કરી છે આજ દિવસ સુધી તો આમ આદમી પાર્ટીએ કરી છે. તો વિષય એ છે કે બાજુમાં ગારિયાધાર હોય કે બોટાદ હોય, રજૂઆત કરવાનો સમય આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીએ કરી છે. પછી હાઈ ટેન્શન લાઈનની વાત હોય તો ભલે, માર્કેટિંગ યાર્ડની વાત હોય તો ભલે, જમીન સંપાદન થતી હોય તો પણ ભલે. દુઃખની વાત તો એ છે કે વર્ષોથી ખેડૂત લૂંટાય છે. 30 વર્ષથી ભાજપનું શાસન છે. શા માટે કાર્યવાહી કરવામાં નથી આવતી? સવાલ તો સત્તાધીશોને થવો જોઈએ, સવાલ કૃષિ મંત્રીને થવો જોઈએ કે ખેડૂત હિતની વાહિયાત વાતો કરો છો. બોટાદની અંદર વેપારીઓ ખેડૂતોને લૂંટે છે, છેતરપિંડી કરે છે. આ વેપારી પર કાર્યવાહી થશે, આ સવાલ સરકારમાં બેઠેલા લોકોને થવો જોઈએ. અરે ત્યાં સત્તાધીશો પણ વેપારી સાથે મળી સંસ્થાને લૂંટી રહ્યા છે. સવાલ ત્યાંના સત્તાધીશોને થવો જોઈએ. આ સવાલ નથી થતો. આમ આદમી પાર્ટીના નેતાઓ વારંવાર ખેડૂતો માટે લડવા જાય છે. ભૂતકાળમાં પણ ગયા હતા, ગઈકાલે પણ લડ્યા છે. આવનાર સમયમાં કડદો બંધ નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોના હિત માટે લડશે. રાજુભાઈ, ત્યાંના ચેરમેન છે, તેમના દ્વારા એક ઓફિશિયલ નોટિસ પણ જાહેર કરવામાં આવી કે આગામી નવી જાહેરાત ના થાય ત્યાં સુધી એ યાર્ડની અંદર કપાસનું વેચાણ અને હરાજી છે તે બંધ કરી દેવામાં આવી છે. સાથે જે કડદાની વાત હતી, આ કડદાને લઈ તેમના દ્વારા કોઈ તમારી સાથે વાતચીત કરવામાં આવી છે? આ જે ઘટના બની પછી, આ ઘટના બન્યા પછી મારી સાથે કોઈ વાત કરવામાં નથી આવી. માત્ર મૌખિક વાતો કરવામાં આવે છે. લેખિત જયારે આપવાની વાત થાય ત્યારે એવું કહેવામાં આવે છે કે કડદા બંધ થવા, કાયમી કડદો બંધ થાય આવું અમે લખીને ન આપી શકીએ. ત્યાં જઈને અમારા ઇન્સ્પેક્ટર લેખિતમાં આપવાની બિલકુલ ચેરમેન પાસે હોય છે સત્તા. ચેરમેન છે વેપારી સામે ઘૂંટણીએ પડી ગયેલા છે. વેપારીઓ સામે સરેન્ડર થઈ ગયેલા ચેરમેન. વેપારીઓએ નિર્ણય કર્યો કે અમે હડતાલ પર ઉતરી જઈએ છીએ. ચેરમેનને દબાવવાના પ્રયત્ન કર્યા. ચેરમેન વેપારીની વાતમાં આવી, વેપારી સામે ઘૂંટણીએ પડી ગયા અને જે ખેડૂતની સંસ્થા છે એ સંસ્થામાં ખેડૂતને કપાસ લઈને આવવા બાબતે ના પાડવામાં આવી. આ સંસ્થા વેપારીના બાપ દાદાની નથી. આ સંસ્થા ખેડૂતોના બાપ દાદાની છે. તેમ છતાંય આ સંસ્થામાં વેપારીઓનું જે મનમાની છે એ ચલાવવામાં આવે છે. વેપારીઓ કહે મુજબ ચેરમેન નિર્ણયો લે છે. ખેડૂતોની વાત બિલકુલ સાંભળવામાં આવતી નથી. જી રાજુભાઈ, જે રીતના એ આ કડદાની પ્રોસિજર છે, આ કઈ રીતની પ્રોસિજર હોય છે અને આ કદાચ બંધ થાય તો ખેડૂતોને કેટલો ફાયદો થઈ શકે? સીધી વાત છે, આ તો એક પ્રકારની છેતરપિંડી છે. કાયદાકીય ભાષામાં કહીએ તો પણ તમામ લોકો પર, તમામ વેપારી પર ગુનો દાખલ થવો જોઈએ. એ જ જગ્યાએ હું કહું એ પ્રમાણે ચેરમેન કાર્યવાહી કરે. જો એક વેપારી છેતરપિંડીના ગુના હેઠળ જેલમાં ન જાય, રાજુ કરપડા જાહેર જીવન છોડ દે છે. હું કહું એ મુજબ ચેરમેન પાસે સત્તા છે. ચેરમેન નિર્ણય લઈ શકે, ચેરમેન કાર્યવાહી કરાવી શકે છે. વાત એ છે કે કડદો એટલે શું છે કે એક વખત માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ હરાજીમાં 1500 રૂપિયા નક્કી થઈ ગયો. એકબીજા વેપારી બોલ્યા, હાઈએસ્ટ જે બોલ્યા, હાઈએસ્ટ જે ભાવ બોલ્યા 1500 રૂપિયા. 1500 રૂપિયાના ભાવે એકવાર મેં કપાસ આપી દીધો.
ત્યાર પછી કપાસ અડધો ખાલી કરવામાં આવે ખેડૂતના વાહનમાંથી, પછી એને કહેવામાં આવે કે તમારી ક્વોલિટીમાં ડિફરન્સ છે, તમે સેમ્પલ અમે જોયું તો એ સેમ્પલ અને આ ક્વોલિટીમાં તફાવત છે, હવે તમને 300 રૂપિયા ભાવ નીચો આપવામાં આવશે પ્રતિ મણ, એટલે કે 300 રૂપિયાનો કરદો કરવામાં આવશે. આવી રીતે ખોટી રીતે છેતરપિંડી આખા દેશની અંદર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે અને એની સામે સરકારે ખરેખર કાર્યવાહી કરવી જોઈએ. આ વેપારીઓના લાયસન્સ બંધ રદ કરવા જોઈએ. આ વેપારી પર ગુનો દાખલ કરી જેલ ભેગા કરવાનું કામ સરકારે અને યાર્ડના સત્તાધીશોએ કરવું જોઈએ. યાર્ડના સત્તાધીશોને વેપારીઓને પર કાર્યવાહી કરવાની ઓકાત કે હેસિયત નથી, એટલે પોલીસને આગળ કરી અને જે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે, જે ખેડૂતોએ ફરિયાદ કરી છે, એ જ ખેડૂતોની ધરપકડ કરવામાં આવે, એ જ ખેડૂતો પર દંડા બતાવવામાં આવે, એ જ ખેડૂતો સાથે ધક્કામુક્કી કરવામાં આવે. અત્યારે થોડી વાર પહેલા મને સમાચાર મળ્યા, જે ખેડૂતો યાર્ડમાં બેઠા છે અને મોટરસાયકલ લઈને આવ્યા છે, એ મોટરસાયકલને ગાડીમાં નાખીને પોલીસ લઈ જઈ રહી છે, મોટરસાયકલ ડિટેન કરી રહી છે. શા માટે ભાઈ ખેડૂતના મોટરસાયકલ ડિટેન થાય છે? બોટાદની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે. કયા અધિકારીમાં તાકાત છે દારૂ પર રેડ કરવાની? કયા અધિકારીમાં તાકાત છે? ખુલ્લેઆમ દારૂ વેચાય છે બોટાદમાં. પોલીસ ત્યાં કાર્યવાહી નહીં કરી શકે, પણ અહીંયા સભામાં મોટરસાયકલ લઈને આવેલો ખેડૂત છે, એનું મોટરસાયકલ લઈ જવાનું હોય તો પોલીસ એમાં માહેર છે. કાલે સભામાં જેટલા પણ ખેડૂતો આવતા, 100 થી વધારે ખેડૂતોને ગઈકાલે મેમાં ફટકારવાનું કામ બોટાદ પોલીસે કર્યું છે. અમે બહુ સારી રીતે સમજીએ છીએ કોના ઈશારે કામ થાય છે, ક્યાંથી કામ થાય છે, અમે સમજીએ છીએ. પણ આવનાર સમયમાં જગતના બાપની તાકાત શું છે એ બોટાદ પોલીસને બતાવશું ને સરકારને બતાવશું. જી રાજુભાઈ, જે રીતના ગઈકાલનું એ આહવાન કરવામાં આવ્યું છે ખેડૂત મહાપંચાયતનું, આ ખેડૂત મહાપંચાયતમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? અને બીજી વાત કે આ ખેડૂત મહાપંચાયત બાદ પણ આ નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં કઈ રણનીતિ? આવતીકાલે ખેડૂત મહાપંચાયતમાં અમારા પ્રદેશ નેતા ઈશદાનભાઈ ગઢવી સહિતના મોટાભાગના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે અને આવતીકાલે જ્યારે મહાપંચાયત પૂર્ણ થયા પછી એ જ સમયે નવી જાહેરાત કરશું. જે જાહેરાત આપને પણ કહેવામાં આવશે, ત્યાં જે જાહેર મંચ પરથી જ નવી જાહેરાત થશે. મુદ્દાની વાત એ છે કે પ્રતિજ્ઞા સાથે બોટાદ ગયા હતા, ત્યાં સુધી કરતો બંધ નહીં, ત્યાં સુધી નવા કાર્યક્રમો અમે આપતા રહીશું. રાજુભાઈ, જે રીતના આ ખેડૂતોનો પ્રશ્ન છે, આ માત્ર એક બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જ આ ચાલી રહ્યું છે તો તેની ઉપર અત્યાર સુધી કોઈનું ધ્યાન શા માટે ન પડ્યું? તમે કર્યા છો બોટાદ એકમાત્ર માર્કેટિંગ યાર્ડ છે ત્યાં કડદાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટાય છે, પણ સૌથી વધારે જો ખેડૂત ક્યાંય લૂંટાતો હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડ 1 નંબર પર આવે છે. તો પછી અત્યાર સુધી કોઈ ખેડૂતો કે ત્યાંના કોઈ લોકલ વ્યક્તિઓ દ્વારા આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કેમ ના કરવામાં આવ્યો? બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અગાઉ હું રજૂઆત કરવા ગયો એ પહેલા 12 વર્ષના ઇતિહાસમાં 5 વખત ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ બંધ કરાવ્યું છે. 1 કલાક માટે, 2 કલાક કે 3 કલાક માટે. પછી પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી અને ફરીવાર રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ લડાઈ આખરી લડાઈ છે. આ લડાઈ ત્યારે જ અંત આવશે જ્યારે પરિણામ મળશે ખેડૂતોના હિતમાં. રાજુભાઈ, જે રીતના એ અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતોના પાક વીમાની વાત હોય, સિંચાઈના પ્રશ્નો હોય, 24 કલાક લાઇટ ને વીજળીની વાત હોય, અત્યારે ખેડૂતની જે પાક છે તૈયાર થઈ ગયો છે અને અત્યારે વેચવાનો સમય આવ્યો ત્યારે બીજો સવાલ પણ ઉઠી રહ્યો છે કે જે ટેકાના ભાવે એ મગફળીની જે સરકાર ખરીદી કરે છે, આ ખરીદી પણ હજી સરકાર દ્વારા ક્યાંક પૂરા ભાવ નથી આપવામાં આવ્યા. તેમાં પણ ફોર્મ ભરવા, સર્વર ડાઉન થવા, ખેડૂત હંમેશા પીસાતો રહે છે. ચાહે કોઈ પણની સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીની, વર્ષોથી આ જાહેરાત થાય છે, ખેડૂતને કેમ ઘર સુધી કોઈ વસ્તુ નથી મળતી કે સહાય નથી મળતી? આમ આદમી પાર્ટીની સરકાર તો ગુજરાતમાં આવી નથી એટલે એના માટે આપણે બોલવું વ્યાજબી નથી. મને એવું લાગે કે આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં હતી તો જ્યારે ખેડૂતોને પાક નુકસાન થતું તો આ દેશમાં સૌથી વધારે કોઈએ વળતર ચૂકવવાની વાત કરી હોય તો દિલ્હી અને પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કરી છે. પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાનું વળતર આમ આદમી પાર્ટીની સરકાર આપે છે પાક નુકસાન સમયે. નંબર 2, આપણે જે વાત કરી ટેકાના ભાવની ખરીદીની, મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ અને ખેડૂત વિરોધી નીતિના કારણે જ ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે. ટેકાના ભાવે મગફળી ખરીદીને પણ જાણે કંઈક મોટું એહસાન કરતા હોય એવી વાતો કરવામાં આવે છે.
પરંતુ ટેકાના ભાવે ખરીદીના સેન્ટરો જેને આપવામાં આવે છે, ભાજપ સાથે મળેલા લોકોને આપવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતના બહાના હેઠળ ભાજપના કાર્યકર્તાઓને કમાવવા માટેનો એક ટેકાના ભાવે ખરીદીનો ધંધો હોય આવું અમને લાગે છે. ખરેખર જેટલી રકમ એમાં ફાળવવામાં આવે છે તો પ્રોફિટની રકમ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં નાખવામાં આવે. જે પ્રમાણે ખેડૂતને 7/12 નામ છે, જે પ્રમાણે ઓન પેપર ખેડૂતે મગફળી કપાસ વાવ્યા છે, એ જ પ્રમાણે એના ખાતામાં એવરેજ પ્રતિ હેક્ટર કેટલા મણ ઉતરે છે આ આંકડા સરકાર પાસે, કૃષિ વિભાગ પાસે છે. તો એ પ્રમાણે ડાયરેક્ટ ખેડૂતને વળતર વધારાની રકમ ચૂકવી દેવામાં આવે, ચાહે ખેડૂત ગમે તે માર્કેટમાં પોતાની મગફળી વેચી દે. આ તો વાત એ છે કે ટેકાના ભાવે ખરીદી સમયે પણ ભાજપના નેતાઓને ફાયદો કરાવવાનો, અને ત્યાર પછી જયારે મગફળી ખરીદી થઈ ગયા પછી જયારે વેચવાની હોય ત્યારે પણ સસ્તી ભાજપના નેતાઓને વેચી અને એમાં પણ ફાયદો કરાવવાની વાત છે. મુદ્દાની વાત એ છે કે તમામ જગ્યાએ ખેડૂત લૂંટાય છે, પણ હાલ તો બોટાદના કડદાને લઈને ચર્ચા થાય છે. હાલ તો તમામ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું શોષણ થાય છે. એ મુદ્દે લડાઈ ચાલી રહી છે. મને એવું લાગે છે કે અન્ય મુદ્દા પર ભટકવાની જગ્યાએ કડદો કેવી રીતે બંધ થાય, સૌરાષ્ટ્ર અને ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં વેપારીઓને ખરેખર ખેડૂતોની તાકાત શું છે, ખેડૂતોના તાકાતના દર્શન તો કરાવવા જોઈએ, સાથે સરકારે ખેડૂત હિતમાં નિર્ણય લઈ આવા વેપારીઓના લાયસન્સ રદ કરવા જોઈએ. છેલ્લો સવાલ રાજુભાઈ, તમે જે રીતના અલગ અલગ વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છો, એ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી સિવાય પણ તમે લોકો સાથે મુલાકાત કરી રહ્યા છો, પણ આ અનુભવ કેવો રહ્યો બોટાદનો કાલનો? બોટાદની જનતાએ, બોટાદના ખેડૂતોએ જે મને પ્રેમ આપ્યો છે, હું આજીવન એમનો ઋણી રહીશ. બોટાદના ખેડૂતોની જે અપેક્ષા મારા પર છે કે રાજુ કરપડા ખેડૂતો બંધ કરાવીને રહેશે, તો આ અપેક્ષામાં ખરા ઉતરવા માટે મારા લોહીના છેલ્લા ટીપા સુધી હું મહેનત કરીશ. અને ગઈકાલનો જે અનુભવ રહ્યો, બોટાદના ખેડૂતો એકદમ શાંતિપ્રિય ખેડૂત છે, એટલો આક્રોશ હોવા છતાં ખેડૂતોએ શાંતિથી ધરણા કર્યા છે, શાંતિથી આ વાતને સમર્થન આપ્યું છે. મહત્વની વાત એ છે કે ગઈકાલના અનુભવમાં પોલીસનો આવો બિહેવિયર મેં ક્યારેય નથી જોયો કે ખેડૂતો સાથે જગતના બાપનું બિરુદ જેને આપવામાં આવ્યું છે, જેની 70 વર્ષની ઉંમર છે, એવા વડીલોને પણ ધક્કા મૂકીમાં ઢસડવા મારી દ્રષ્ટિએ એકદમ આ બિહેવિયર નિંદનીય હતો. સીધી વાત એ છે કે કોઈનો હાથો બનીને અધિકારી કામ કરે ઠીક છે, પણ એટલી બધી હદે તો હાથો ન બનવું જોઈએ કે તમારી અંદર રહેલી માણસાઈ પર મરી ગયેલી દેખાઈ આવે. જી બિલકુલ, આભાર. આશા રાખીએ કે આની અંદર તાત્કાલિક કોઈ નિર્ણય કરવામાં આવે અને આ જે કડદાની જે સમસ્યાથી ખેડૂતો એ પીડાઈ રહ્યા છે અને એ વેપારીઓ એ પૈસાદાર થતા જાય છે, ખેડૂત પરસેવાના પૈસે પાક વાવે ત્યારથી લઈ અને વેચવા જાય ત્યાં સુધી પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે, અને ત્યારબાદ તેમના પાકની એ કિંમત એ કોઈ બીજો નક્કી કરે છે. આ દેશની અંદર એકમાત્ર એવા વ્યક્તિઓ છે જે ખેડૂત, કે જેમને જગતનો તાત કહેવામાં આવે છે, પણ એમને મહેનત પરસેવાના ટીપે કરી અને જે પાક ઉગાડ્યો હોય છે તેની કિંમત એ બીજું કોઈ નક્કી કરે છે, ત્યારે પણ તેમને પૂરતો ભાવ ન મળતો હોય તેવી સમસ્યાઓ અને તેવા વાતો વારંવાર એ પહોંચતી હોય છે અમારા સુધી, હવે સરકાર સુધી પણ પહોંચે છે. પણ આને લઈ હવે સરકાર કોઈ સારો નિર્ણય કરે, અને મૂળ વાત એ બોટાદની કે બોટાદમાં જે કડદાને લઈ રાજુ કરપડા સહિતના નેતાઓ ત્યાં હવે એક નવી લડત ચાલુ કરવા જઈ રહ્યા છે, અને આવતીકાલે એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપંચાયત બાદ આ કડદાને લઈ એ એપીએમસી દ્વારા એ શું નવો કાયદો લાવવામાં આવે છે, લેખિતની જે માંગ છે એ પૂરી કરવામાં આવે છે કે કેમ, એ કાલે ખબર પડશે. નમસ્કાર. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.